સૌથી પહેલાં તો હું એ ક્લિયર કરી દઉં કે જન્માક્ષરની અંદર મતલબ જન્મ કુંડળીની અંદર જો તમારા માટે શનિ યોગકારક છે, મતલબ કે ફેવરેબલ ગ્રહ છે, તો એનામાં શનિની પનોતી જ્યારે જ્યારે આવશે ત્યારે એમને હંમેશા માટે શુભ પરિણામ મળશે. દર શનિવારે પીપળે તમે પાણી ચડાવો, ઘણા બધા ઉપાયો છે કે જેનાથી શનિની શાંતિ થાય હંમેશા. હવે જેને મેં હમણાં પહેલાં જ કીધું કે જો યોગકારક છે તો એ લોકોને કશું ડરવાની જરૂર નથી. ડરવાની જરૂર તો જેને અશુભ છે એને પણ નથી. સપોઝ હું અત્યારે બહુ જ ટ્રેન્ડમાં ચાલે છે કે જેના મોબાઈલ નંબરમાં 7 નંબર આવતો હોય કે 327 કે 37 આવતા હોય, એ લોકોને જોબની અંદર કે પ્રોફેશનની અંદર સૌથી વધારે પ્રોબ્લેમ થાય. અને ઈશાન ખૂણોની અંદર તમે ભગવાનનું મંદિર મૂકો કે ના મૂકો, પણ તમારા ઘરની અંદર જે દેવસ્થાન છે હંમેશા ઈશાન ખૂણામાં જ હોય. એવું કેમ? ઉત્તરની અંદર બારણું કરો તો કેમ? તો ઉત્તર દિશા છે એ કુબેરની દિશા છે, રાઈટ? તો આપણે જે અત્યારે ઘડિયાળમાં જે સમય જોઈ રહ્યા છે એ અમદાવાદનો સમય નથી. કેટલા બધા હું કેસીસ તમને બતાવું કે ઢગલો ગુણાંક મળતા હોય તમારા તો પણ મેરેજ લાઈફ ડિસ્ટર્બ થાય, અને બિલકુલ ઓછા ગુણાંક હોય તો પણ વર્ષો સુધી કોઈ પ્રોબ્લેમ નથી થતો. અત્યારે સમજો કે આ યુટ્યુબ ઇન્સ્ટાનો ક્રેઝ ચાલે છે, પ્લસ ઘણા લોકો પૈસા કમાવા માટે બી એક વસ્તુ બનાવી લીધી છે, લાઈક એક કહી શકાય. તો એમાં હવે લોકો વિશ્વાસ કરતા ઓછા થઈ ગયા છે કે એવું કંઈ થયું છે કે શું છે આનું? વેલકમ ટુ ધ ટ્રેન્ડી મિલા. આજે આપણે એક નવા પોડકાસ્ટ સાથે આવી ગયા છે અને મેઇન વાત ખબર છે, આજનો પોડકાસ્ટ બહુ જ ઇન્ટરેસ્ટિંગ રહેવાનો છે, કારણ કે આપણી પાસે છે આજે ડૉક્ટર રૂપિન ત્રિવેદી. ઘણા લોકોને મિથ હોય છે એસ્ટ્રોલોજીને લઈને, તો આજે બધી જ મિથ ક્લિયર કરવા માટે સર આપણી પાસે આવી ગયા છે. તો કેમ છો સર? બસ એકદમ સારા. ઘણા લોકોને એસ્ટ્રોલોજી થ્રુ આમ બહુ બધી મિથ હોય છે, તો એનો મતલબ શું એસ્ટ્રોલોજી રિયલમાં છે? હા, જો એસ્ટ્રોલોજી અથવા તો જ્યોતિષની આપણે વાત કરીએ તો જ્યોતિષ શબ્દ જે છે એની અંદર જ એનો મિનિંગ આવી જાય છે. જ્યોતિનો મતલબ થાય લાઇટ અને ઈશ એટલે પાથ, મતલબ કે રસ્તો. તો જે તમને રસ્તો બતાવે જીવનની અંદર, એ રસ્તો અને લાઇટ એ બંને ભેગા થઈને આખો શબ્દ બન્યો છે જ્યોતિષ. તો આજથી 26,000 વર્ષ પહેલાં પરાશર ઋષિ જે હતા એમણે આખું જ્યોતિષશાસ્ત્રની રચના કરી હતી. એમણે પોતે શ્લોક લખ્યા હતા પોતે, અને પછી ડે બાય ડે જેમ જેમ પ્રગતિ થતી ગઈ, લોકોને ખબર પડવા માંડી, એમ એનું ઇન્ટરપ્રિટેશન કરવા માંડ્યું. અને એનાથી આપણને ખબર પડી કે અલગ અલગ ગ્રહોનું કોમ્બિનેશન, જન્મ કુંડલીનું કોમ્બિનેશન, તમારો જન્મ સમય, એના ઉપરથી તમે જે પણ જન્મ કુંડલી કાઢો છો એ કુંડલી ઉપરથી તમે કોઈ પણ ભવિષ્યની વસ્તુનો નક્કી કરી શકો. જેમ કે તમે કઈ જોબ કરવી, તમારો બિઝનેસ કેવો ચાલશે, તમારું એજ્યુકેશન કેવું હશે, કોઈ પણ બાળકની હેલ્થ કેવી હશે. એજ્યુકેશન, હેલ્થ આ બંને બાળકની અંદર સૌથી પહેલું પ્રાઇમરી એજ્યુકેશન એટલે 12 વર્ષની ઉંમર સુધી બહુ જ જરૂરી હોય. પછી 12 વર્ષથી મોટા થાવ એટલે તમે મેરેજ થાય, તમને જોબ મળે, તમારું હાયર એજ્યુકેશન પૂરું થાય, આ બધી જ વસ્તુઓ જે છે એ જન્માક્ષરની અંદર તમને ખબર પડે. જેટલા પણ શાસ્ત્ર છે લાઈક હસ્તરેખા, પછી મતલબ ફેસ રીડિંગ અને જ્યોતિષ, આ બધાની અંદર જ્યોતિષ મતલબ એસ્ટ્રોલોજી કે જેની અંદર જન્મ કુંડલી કાઢવામાં આવે છે એને સૌથી વધારે એક્યુરેટ માનવામાં આવે છે. તમને એક એક્ઝામ્પલ આપું. સપોઝ તમે હસ્તરેખાની વાત કરીએ તો હસ્તરેખાની અંદર વર્ષ 1.5 વર્ષ પહેલાં જ એના લાઇન્સ, સિમ્બોલ્સ એ ડેવલપ થાય. મતલબ કોઈ પણ બાળક જન્મે ત્યારથી એના હાથ જોઈને યુ કેન નોટ પ્રિડિક્ટ કે શું ભણશે, એના મેરેજ ક્યારે થશે, એ પરદેશ જશે કે નહીં. પણ જન્માક્ષરની અંદર બધા જ કોમ્બિનેશન અને 120 વર્ષની જે મહાદશા આવે એ કયા ગ્રહોની દશા આવશે અને કયા શુભ ગ્રહો અને અશુભ ગ્રહો, એ પ્રમાણેનું તમને એની અંદર રિઝલ્ટ મળે. એટલે એસ્ટ્રોલોજી, જ્યોતિષની અંદર સૌથી સારામાં સારું તમે પ્રિડિક્શન કરી શકો. બરાબર. તમે કીધું આ રીતે જ્યોતિષશાસ્ત્રમાં ક્યારે શું થવાય છે એ બધું નક્કી હોય છે, અને એ પ્રમાણે તમે જોઈ શકો કે ભાઈ એને ક્યારે વસ્તુ શું થવાની છે શું નહીં. બરાબર છે. પણ અત્યારે તમે સમજો કે એને ચેન્જ બી કરી દેતા હોય છે કે આ તમે આ વસ્તુ કરશો તો એ તમને લાઈક ટળી જતી હોય છે કે એમાં ચેન્જ કરી શકે કે એવું કંઈ હોય છે, કેવી રીતના હોય? જો બહુ સરસ સવાલ કર્યો તમને. હું તમને બહુ ચોખ્ખું કહું કે જન્માક્ષર જોઈને અથવા તો જ્યોતિષશાસ્ત્રની અંદર કોઈ તમારું ભવિષ્ય બદલી નથી શકવાનું, બરાબર છે? પણ મેં હમણાં જ તમને કીધું કે જ્યોતિષ શબ્દ જે છે એની જ અંદર એનું નામ મતલબ કે અર્થ સમાયેલો છે. જ્યોતિ એટલે લાઇટ અને ઈશ એટલે રસ્તો. મતલબ તમને ગાઈડલાઇન પ્રોવાઈડ કરે, તમને રસ્તો પ્રોવાઈડ કરે કે તમારા માટે આ સારું છે કે આ ખરાબ છે. સપોઝ કોઈ પણ એક સ્ટુડન્ટ હોય, હવે એને સાયન્સ લેવું છે, સપોઝ આપણે એવું માની લઈએ કે એના પેરેન્ટ્સ એને સાયન્સ લેવા માટે બહુ જ
ફોર્સ કરે છે. હવે એ છોકરાના જન્માક્ષર ઉપરથી અથવા તો એ બાળકના જન્મના ગ્રહો ઉપરથી તમે એટલું કહી શકો કે એ કોમર્સમાં સારું કરી શકશે, આર્ટ્સમાં સારું કરશે કે સાયન્સમાં કરશે. હવે સાયન્સમાં સપોઝ જાય અને એના ગ્રહો જે છે એ ફેવરેબલ ના હોય સાયન્સ માટે, તો આગળ જઈને એના 2 વર્ષ કે 3 વર્ષ બગડી શકે. બરાબર? તો તમારી દશા અંતરદશા અને ગ્રહોનું જે કોમ્બિનેશન છે એના ઉપરથી કયા સબ્જેક્ટ, કયા વિષયમાં તમે આગળ વધી શકશો એ બહુ જ સારી રીતે તમને ખ્યાલ આવે. એ જ રીતે પ્રોફેશનની અંદર છે કે સપોઝ બેન્કિંગ સેક્ટર છે, ફાઇનાન્સ છે, CA છે, આપણે હમણાં જ જે વાત કરીએ, તો ઘણા બધા સેક્ટર એવા છે કે દરેક ગ્રહોનો એક પોર્ટફોલિયો છે. જેમ કે એજ્યુકેશન સાથે રિલેટેડ હોય તો બુધ અને ગુરુ જેના ફેવરેબલ છે એ એજ્યુકેશન સાથે રિલેટેડ હોય, ટ્રેડિંગ સાથે રિલેટેડ હોય. શનિ જેનો ફેવરેબલ હોય એ લોખંડ સાથે રિલેટેડ હોય. મંગળ જેનો ફેવરેબલ છે એ ફાયર એક્સટિંગ્વિશર, સિક્યોરિટી, સેફટી, આ બધી જ વસ્તુની સાથે જોડાયેલા હોય. તો તમારો કયો ગ્રહ બળવાન છે અને કયો ગ્રહ તમારા માટે સૌથી વધારે યોગકારક, મતલબ કે સારો છે, એ પ્રમાણે તમે જો વિષયો નક્કી કરો તો તમને આગળ જઈને શેમાં આગળ વધવું, તમે શેની અંદર સોર્સ ઓફ ઇન્કમ તમારી થાય, શું એજ્યુકેશનમાં તમે સારામાં સારું તમને રિઝલ્ટ મળી શકે, એ તમને ઇઝીલી એની અંદરથી ગાઈડલાઈન મળી શકે. બરાબર. અત્યારે ઘણા લોકો ડરતા હોય છે કે શનિની સાડાસાતી ચાલતી હોય છે, તો લોકો આટલા બધા ગભરાઈ કેમ જાય છે? જો શનિની સાડેસાતીથી ગભરાવાની બિલકુલ જ જરૂર નથી હોતી. સૌથી પહેલાં તો હું એ ક્લિયર કરી દઉં કે જન્માક્ષરની અંદર, મતલબ જન્મ કુંડળીની અંદર જો તમારા માટે શનિ યોગકારક છે, મતલબ કે ફેવરેબલ ગ્રહ છે, તો એનામાં શનિની પનોતી જ્યારે આવશે ત્યારે એમને હંમેશા માટે શુભ પરિણામ મળશે. શુભ એટલે વાહનની ખરીદી થઈ શકે, નવી પ્રોપર્ટીની ખરીદી થઈ શકે, નવી ઓફિસ, નવો બિઝનેસ ચાલુ થઈ શકે. તો શનિથી પનોતીથી ગભરાવાની કોઈ જરૂર નથી. પ્લસ પનોતી છે એ આખી રાશિને ચાલતી હોય, પર્ટિક્યુલર એક માણસને, એક વ્યક્તિને કે 4 વ્યક્તિને ચાલતી નથી હોતી, એ આખી રાશિને ચાલતી હોય છે. હવે એ રાશિને ચાલતી હોય પનોતી, તો બધાને સરખા પરિણામ તો મળવાના નથી. તો સૌથી પહેલું તમારી જન્મ કુંડલીનું એનાલાઇઝ કરવું જરૂરી છે કે તમને શનિ સારું પરિણામ આપે છે કે ખરાબ પરિણામ આપે છે. જો ખરાબ પરિણામ આપતું હોય તો શનિવારના જે પણ ઉપાયો છે કે હનુમાનજીની આરાધના છે, દર શનિવારે પીપળે તમે પાણી ચડાવો, ઘણા બધા ઉપાયો છે કે જેનાથી શનિની શાંતિ થાય હંમેશા. હવે જેને મેં હમણાં પહેલા જ કીધું કે જો યોગકારક છે તો એ લોકોને કશું ડરવાની જરૂર નથી. ડરવાની જરૂર તો જેને અશુભ છે એને પણ નથી, પણ જેને યોગકારક છે, મતલબ કે હંમેશા એને ફેવરેબલ પરિણામ જ આપે શનિ, તો એમાં ખરીદી થાય, સારામાં સારા પરિણામ, નવી જોબ, બિઝનેસ, એજ્યુકેશનની અંદર સારામાં સારા રિઝલ્ટ મળે. એટલે શનિની પનોતીથી તમે ગભરાઈ જાઓ એ કોઈ સોલ્યુશન નથી. બરાબર? એક હું થોડુંક આમાં લઈશ કે મેં એવું બી સાંભળ્યું છે કે શનિ લોઢાના પાયે છે, તાંબાના પાયે છે, સોનાના, તો આમાં એ શું હોય છે? એટલે કુલ 7.5 વર્ષ જે હોય એમાંથી અઢી વર્ષના 3 તબક્કા કહેવામાં આવે. સૌથી પહેલા તો શનિની પનોતી ક્યારે ચાલુ થાય ને એને કહેવાય શું? તો તમારી જે પણ જન્મ રાશિ છે, શનિ ત્યાંથી 12મે પછી તમારી રાશિમાં અને પછી તમારા પછીની રાશિમાં, એટલે અઢી વર્ષ અને અઢી વર્ષના 3 ફેઝ, 3 તબક્કા જે છે તમારી રાશિમાં, ત્યારે તમને પનોતી ચાલુ થઈ છે એવું કહેવાય. બરોબર છે. અને આ રાશિ પ્રમાણે માણસના જીવન ઉપર કેવો પ્રભાવ પડે છે? જો રાશિ કરતા તમારું જે જન્મ કુંડળી છે એનો સૌથી વધારે પ્રભાવ તમને જોવા મળે. મેં હમણાં જ આપને કીધું કે 12 જ રાશિ છે વેદિક એસ્ટ્રોલોજીની અંદર. તો 12, સપોઝ એક જણની મેષ રાશિ છે તો મેષ રાશિવાળા તો ઘણા બધા વ્યક્તિઓ તમને દુનિયામાં જોવા મળે. એનો મતલબ એવો નથી કે બધા જ મેષ રાશિવાળાને એક જ સરખું પરિણામ મળે. તો રાશિ કરતા એસ્ટ્રોલોજીની અંદર તમારા પોતાની જન્મ કુંડળી છે એમાં તમારું લગ્ન કયું છે. લગ્ન એટલે પહેલું સ્થાન, પહેલા સ્થાનને જન્મ કુંડળીની અંદર લગ્ન સ્થાન કહેવામાં આવે. અને એ લગ્ન સ્થાન ઉપરથી તમારા બેઝિક કેરેક્ટરિસ્ટિક્સ, તમારા ફેવરેબલ ગ્રહો, તમારા મેલિફિક ગ્રહો, આ બધી જ વસ્તુ જે છે એ કુંડળી ઉપરથી જ નક્કી થાય. ખાલી રાશિ ઉપર તમે જે વાંચો છો ન્યૂઝપેપર્સની અંદર, મેગેઝિનની અંદર, એ ભવિષ્ય જે છે તમને હાર્ડલી 10-20% જેટલું જ અફેક્ટ કરે. એટલે મારી દરેકને વિનંતી છે એવી કે કોઈ ન્યૂઝપેપર કે પંચાંગ કે કોઈ પણ મેગેઝિન, એમાં તમારું જે અઠવાડિક ભવિષ્ય આવે છે એમાં કોઈ ગભરાવાની જરૂર નથી હોતી. ઘણા લોકો તો યુટ્યુબ ઉપર બી સર્ચ કરીને જોતા હોય. હા, એટલે યુટ્યુબ પર પણ એવું જ છે કે બહુ જ બેઝિક તમને ફળાદેશ કે આ રાશિનું આવું છે. હવે 10-15% તમને મેચ કરતું જ હોય, એટલે તમે પછી એમાં ને એમાં વહેમમાં પડો. હકીકતમાં જ્યોતિષની અંદર વહેમમાં નાખવાની વસ્તુ જ નથી. આ અંધશ્રદ્ધાનો કોઈ વિષય જ નથી. જ્યોતિષ તમને અંધશ્રદ્ધામાંથી હંમેશા બહાર લાવવાનો પ્રયત્ન કરે છે.
તમે આ કીધું અંધશ્રદ્ધાનું, બરાબર છે, અંધશ્રદ્ધા. તો અત્યારે સમજો કે આ યુટ્યુબ ઇન્સ્ટાનો ક્રેઝ ચાલે છે, પ્લસ ઘણા લોકો પૈસા કમાવા માટે બી આને એક વસ્તુ બનાવી લીધી છે, લાઈક એક કહી શકાય. તો એમાં હવે લોકો વિશ્વાસ કરતા ઓછા થઈ ગયા છે કે એવું કંઈ થયું છે કે શું છે આનું? વિશ્વાસ કરતા ઓછા થઈ ગયા છે એવું નથી, ખાલી તમારા ક્લાયન્ટને ખેંચી લાવવા માટે તમે ક્યાંક ને ક્યાંક મિસગાઈડ કરો. સપોઝ હું અત્યારે બહુ જ ટ્રેન્ડમાં ચાલે છે કે જેના મોબાઈલ નંબરમાં 7 નંબર આવતો હોય કે 2-7 કે 3-7 આવતા હોય, એ લોકોને જોબની અંદર કે પ્રોફેશનની અંદર સૌથી વધારે પ્રોબ્લેમ થાય. હવે હું તમને એક સિમ્પલ લોજિકથી સમજાવું. મોબાઈલ તો અત્યારે આવ્યા હજી છેલ્લા 20 વર્ષથી. એ પહેલા જે લેન્ડલાઇન નંબર હતા એમાં તો ગવર્મેન્ટની સિરીઝ ફિક્સ હતી કે એમાં 7 આવે કે ના આવે. યુ કેન નોટ ડિસાઇડ ધેટ કે તમે 7 લેશો કે નહીં લો, બરાબર? તો ખાલી 7 નંબર તમારા મોબાઈલમાં આવવાથી તમારું ભવિષ્ય બદલાઈ જશે, અથવા તો નંબરને ચેન્જ કરવાથી, તમારા સ્પેલિંગ ચેન્જ કરવાથી. ઓફકોર્સ ન્યુમરોલોજીની અંદર ઘણા બધા પ્રેક્ટિસ કરતા હોય છે, પણ ટેમ્પરરી સમય માટે તમારું જો નામ બદલી કાઢો અથવા તો કોઈ નંબર એડ કરો, એનાથી કોઈ ભવિષ્યમાં ફેર નથી પડવાનો. બિકોઝ જન્મ કુંડળી તમારી જે પણ બની છે એ તમારા સંચિત કર્મ, મતલબ કે ગયા જન્મના જે પણ કર્મ હતા એ પ્રમાણે તમને આ વખતે જન્મ મળે. મતલબ આ જન્મે તમારું ફેમિલી, તમારા સ્પાઉસ, તમારા પેરેન્ટ્સ, તમારા ભાઈ બહેન, તમારા ફ્રેન્ડ્સ, તમારી જોબ, આ બધું જ સુખ જે છે એ તમને તમારા કર્મ પ્રમાણે મળે. હવે ખાલી એક નંબરને ડિજિટ લખવાથી કે હું હાથમાં કોઈ નંબર લખી દઉં એનાથી જો પૈસા આવતા હોય તેનાથી મોટી કોઈ અંધશ્રદ્ધા નથી. એક તમને ખબર હોય તો કદાચ અત્યારે બહુ ટ્રેન્ડમાં ચાલે છે એક વસ્તુ, કોન્વોલેક્સા. તો પૈસા આવે છે ને? જો કોન્વોલેક્સા તો પહેલી વસ્તુ કે હિન્દુઇઝમમાં છે નહીં, બરાબર? હિન્દુ શાસ્ત્ર જે છે એની અંદર એ છે જ નહીં. તમને સપોઝ આ સેમ વસ્તુ વાસ્તુની અંદર આપણે વાત કરીએ તો વાસ્તુમાં લાફિંગ બુદ્ધા છે, પિરામિડ છે, ઘણા બધા લોકો એની પ્રેક્ટિસ કરે છે, પણ પિરામિડ, લાફિંગ બુદ્ધા એ બધું ફેંગશુઈમાં આવે. આપણા હિન્દુ વાસ્તુશાસ્ત્રની અંદર ફક્ત ને ફક્ત યંત્ર, એની દિશાઓ, એ દિશાના સ્વામી, આ બધી જ વસ્તુઓનું સૌથી વધારે ઇમ્પોર્ટન્સ છે. બરાબર છે? તો એ પ્રમાણે તમે કોઈ પણ સારામાં સારી પ્રેક્ટિસ કરી શકો વાસ્તુની અંદર અને તમારા ક્લાયન્ટને મિસગાઈડ ના કરો. સૌથી મોટો પ્રોબ્લેમ એ છે આપણે ત્યાં. કારણ કે આજે મારે ત્યાં કોઈ પણ માણસ આવે, તમે ડૉક્ટર પાસે જાઓ તો તમે ટ્રીટમેન્ટ માટે કે ડિઝીઝના સોલ્યુશન માટે જાઓ છો. એની જગ્યાએ મારી પાસે આવવાથી જો તમને વધારે વહેમમાં પડવાથી કે તમે આ વિધિ નહીં કરાવો તો આમ થશે, હકીકતમાં જ્યોતિષની અંદર કોઈ વિધિ વિધાન છે પણ આપ જાતે જ કરી શકો. તો હું તમને જે પણ મંત્ર આપું કે યંત્ર આપું એની પૂજા તમારે જાતે જ કરવાની હોય. એવું નથી કે તમે બહાર જઈને કોઈની પાસે કરો, કારણ કે એ બહાર જાઓ એટલે એ પછી અલગ રીતે કમાવાની પ્રેક્ટિસ ચાલે છે. ઘણું બધું ચાલતું હોય છે, આપણું એટલું અહીંયા આગળ ડિસ્ક્લોઝ કરવાની કોઈ જરૂર નથી. રાઈટ? બરાબર. જેમ કે આ કોન્વોલેક્સા છે એ તમે કહો છો કે આપણા ઇન્ડિયાનું નથી, તો આપણા હિન્દુ શાસ્ત્રમાં એવો કોઈ મંત્ર છે જેનાથી આપણે આમ પૈસા કમાઈ શકીએ? જો કોન્વોલેક્સા કેટલી હદે અસર કરે છે એ મને પોતાને પણ આઈડિયા પણ નથી અને મારો એ સબ્જેક્ટ નથી. બિકોઝ હું જે ભણેલો છું હિન્દુ શાસ્ત્રની અંદર, જ્યોતિષશાસ્ત્રની અંદર, એમાં વિષ્ણુ ભગવાન અને લક્ષ્મીનો કોઈ પણ તમે મંત્ર કરો તો તમારી સોર્સ ઓફ ઇન્કમ છે એ ડેફિનેટલી ચાલુ થઈ જાય. આ ઉપરાંત તમે કુબેર અને કનકધારા, અગેન રિપીટ કરું છું, કુબેર અને કનકધારા, આ બંને સ્તોત્ર જે આવે એના તમે પાઠ કરો તો ડેફિનેટલી તમને સારામાં સારા રિઝલ્ટ જોવા મળે. વિષ્ણુ ભગવાનની અંદર બહુ જ સિમ્પલ મંત્ર હું તમને કહું તો ઓમ નમો ભગવતે વાસુદેવાય અથવા તો ઓમ શ્રી વિષ્ણવે નમઃ. લક્ષ્મીજીમાં એનાથી પણ સિમ્પલ મંત્ર ઓમ શ્રીમ શ્રીએ નમઃ. આ સૌથી સારામાં સારો મંત્ર, સૌથી ઇઝીમાં ઇઝી. કોઈને નાના છોકરાઓને પણ, બાળકોને પણ બોલવું હોય તો એની બોલવામાં ભૂલ ના થાય. બરાબર છે? અને આ ઉપરાંત કુબેર યંત્ર તમે ઘરમાં રાખી શકો અને એની પૂજા કરી શકો. એ જ રીતે કનકધારા સ્તોત્ર અને એનું યંત્ર, એ આ બંને યંત્ર રાખીને એની ઉપર સ્તોત્રના પાઠ કરો તો ડેફિનેટલી તમે ક્યાંય પણ ફસાયા હોય, તમારી એક વખત સોર્સ ઓફ ઇન્કમ છે સારા રસ્તે ચાલુ થઈ જાય. તમે આ કીધું કે મંત્ર કોઈ બી લોકો બોલી, તમે કીધું કે મંત્ર કોઈ બી લોકો બોલે તો ખોટો ન પડે, તો નાના છોકરાઓથી લઈને પડે, તો ઇફ મંત્ર જો ખોટો બોલાઈ જાય તો એનાથી કંઈ ઊંધી અસર પડે? ઊંધી અસર ના થાય, પણ જનરલી માતાજીના કે વિષ્ણુ ભગવાનના મંત્ર જે છે એ જેટલા સાચા પ્રોનાઉન્સિએશનના બોલાય એટલું વધારે તમને સારું રિઝલ્ટ જોવા મળે.
બરોબર, એટલે એનાથી કઈ ઊંધી ઇફેક્ટ? ના ના ના, એવું મનમાં કોઈ ડાઉટ રાખવાની જરૂર નથી, એવું હોતું નથી. નકર ઘણા કહેતા હોય છે કે સમજો કે કઈ હનુમાન ચાલીસા કરતા હોય તો એ હોય તો અડધી નહીં મૂકવાની, અથવા ના ના, એવું કશું નથી. એ ભગવાન એવું કંઈ કોઈનું ખરાબ કરે નહીં. અડધું રહી જાય તો આપણે પછી પૂરું કરી દેવાનું, અથવા તો ફરીથી તમે આખે આખું બોલો. બરોબર, પછી અડધેથી નહીં કરવાનું, ફરી તમે આખે આખું એક આવર્તન પૂરું કરો તો ચાલે. એમાં કોઈ અંધશ્રદ્ધાનો વસ્તુ જ નથી. આ ભગવાનની કોઈ પણ આરાધનામાં અંધશ્રદ્ધામાં પડવાની જરૂર જ નથી. બરોબર. હવે તમે આ કીધું કે વાસ્તુશાસ્ત્ર ને એ બધું છે, બરોબર, તો કઈ વસ્તુ ક્યાં સ્થાને રાખવી, તો એ બધું તમે કહેતા હો છો કે આ બધું જે અત્યારે બિલ્ડિંગ ને બધી બનતી હોય છે, તો એ આર્કિટેક્ચર બધા ભણીને આવ્યા હોય છે, એવી રીતના હોય છે કે શું હોય? ના ના, તો સૌથી પહેલા આર્કિટેક્ટ કરતા પહેલા પણ વાસ્તુ કન્સલ્ટન્ટની જરૂર પડે. એમાં પ્લોટના સિલેક્શનથી ચાલુ થઈ જાય. કોઈ પણ નવી સાઇટ માટે, કોઈ પણ નવા બંગલો બનાવવા કે ઓફિસનું કન્સ્ટ્રક્શન કરવા માટે સૌથી પહેલું તમારે પ્લોટ કેવો લેવો જોઈએ, એ પ્લોટનું સિલેક્શન સૌથી પહેલું અગત્યનું છે. અગેન એ પ્લોટનું સિલેક્શન કોના ઉપર? ખાલી વાસ્તુ પ્રમાણે નહીં, જે ઓનર છે એના જન્મના ગ્રહો ઉપરથી આપણે કરીએ છીએ. એટલે એસ્ટ્રોલોજી એટલે જ્યોતિષ અને વાસ્તુ એ બંનેનું કોમ્બિનેશન કરો તો જ તમને વાસ્તુના 100% રિઝલ્ટ મળે. ખાલી વાસ્તુની જો વાત કરીએ તો તમે બુક તો ઘણી બધી અવેલેબલ છે કે ઈશાનમાં પૂજા હોવી જોઈએ અને પૂર્વની જ એન્ટ્રી હોય. એ સાચું નથી. ઈશાનમાં પૂજા હોય બરાબર છે, પણ તમે પૂર્વની અંદર જો એન્ટ્રી રાખો તો જ સુખી થાવ એવું જરૂરી નથી. તમને એક લોજિકથી આ જ વસ્તુ સમજાવું કે એક સપોઝ ટાવર છે ફ્લેટનું, એમાં 4 ફ્લેટ છે એક ફ્લોર ઉપર. હવે એક જ ફ્લેટની એન્ટ્રી પૂર્વમાં આવે, બાકી બધાની 3ની તો ઊંધી જ આવે, તો એનો મિનિંગ એવો નથી કે એક જ સુખી છે અને બાકીના 3 જણા દુઃખી થવાના છે. બરાબર, એક સિમ્પલ સમજવાની વસ્તુ છે. એટલે પૂર્વમાં જ તમારી એન્ટ્રી કે મુખ્ય પ્રવેશ દ્વાર જોઈએ એવો મગજમાં બિલકુલ જ ભ્રમ કે ડાઉટ રાખવાની જરૂર નથી. તમે કોઈ પણ જ્યોતિષને કન્સલ્ટ કરો કે જે જ્યોતિષ અને વાસ્તુ બંનેનું કોમ્બિનેશન કરીને કરતા હોય. આજે મારું પોતાનું ઘર છે, એમાં ઉત્તર ને પશ્ચિમની એન્ટ્રી છે, મારા ઘરમાં પૂર્વની એન્ટ્રી જ નથી, તો શું હું દુઃખી થઈ ગયો? એવું નથી. મારા પોતાના જન્માક્ષર પ્રમાણે અથવા તો જે પણ ઓનરના જન્મકુંડળી અને જે સારામાં સારા ગ્રહો છે એ દિશામાં તમે જો એનું બાયણું રાખો તો તમને સારામાં સારા પરિણામ પ્રાપ્ત થાય. બરોબર. તમારે કોઈ એવું ક્લાયન્ટ કે કોઈ એવું થયું છે કે સમજો કે એમનું કંઈ દુઃખી ચાલતા હોય કે એમનું સારું ના ચાલતું હોય, તમે એમને ગાઈડ આપ્યું હોય અને જો હા, ઘણા બધામાં થયેલું છે. અને એ શેમાં થાય કે જે ઓલરેડી પ્રોપર્ટીમાં રહેતા હોય કે જેની અંદર માંદગી હોય, તો એક સિમ્પલ એક્ઝામ્પલ આપું કે નોર્થ ઈસ્ટની અંદર જો વોશરૂમ હોય અથવા તો ગટર લાઈન હોય, એ કોઈ પણ રીતે વાસ્તુની અંદર અલાઉ નથી. ઘણા બધા એના ઉપાયો બતાવતા હોય છે કે ઉત્તર પૂર્વ એટલે ઈશાન ખૂણાની અંદર તમે પિરામિડ મૂકી શકો, કોઈ પણ વિધિ વિધાન કરીને યંત્ર મૂકો. મેં તો એવું પણ ઇન્સ્ટાગ્રામની રીલમાં સાંભળ્યું છે કે આખો કોર્નર અમે ખસેડી દીધો, એનર્જી ટ્રાન્સફર કરી. હવે એનર્જી ટ્રાન્સફર એવી રીતે થતી નથી જનરલી, બરાબર છે. ઘણા બધા વિડીયોમાં તમે જોશો કે અમે આ વસ્તુ અહીંયા નડતી હતી ને અમે ઉઠાઈને આમ મૂકીને એનાથી એનર્જી ટ્રાન્સફર થઈ ગઈ. એવું ના થાય. ઈશાન ખૂણાનું મહત્વ કેમ છે? ઈશાન ખૂણો એ દેવસ્થાન કહેવાય સૌથી પહેલું. ઉત્તર અને પૂર્વની જે વચ્ચેનો ખૂણો છે એ ઈશાન ખૂણો, એનો સ્વામી પોતે ગુરુ છે ગ્રહની દ્રષ્ટિએ વાત કરો તો. અને ઈશાન ખૂણોની અંદર તમે ભગવાનનું મંદિર મૂકો કે ના મૂકો, પણ તમારા ઘરની અંદર જે દેવસ્થાન છે હંમેશા ઈશાન ખૂણામાં જ હોય. ભલે તમે તમારું મંદિર દક્ષિણમાં રાખ્યું, ઉત્તરમાં રાખ્યું, પ્રેક્ટિકલી ભલે તમે ત્યાં બેસીને ભક્તિ કરતા હો, પણ તમારી જે પ્રોપર્ટી છે એનો પ્લોટ અથવા તો રેસિડેન્શિયલ પ્રોપર્ટી કે ઘર બંગલો, એની અંદર ઈશાન ખૂણાની અંદર જ ભગવાનનો વાસ હોય. હવે તમે ત્યાં આગળ સપોઝ વોશરૂમ બનાવેલું છે કે ત્યાંથી ગટર લાઈન પાસ થાય છે, તો તમે મંદિર ભલે ત્યાં નથી મૂક્યું, પણ ભગવાનનો વાસ જે છે એ ત્યાં છે. તો એ ત્યાં કોઈ પણ સંજોગોમાં ભગવાન ખુશ ના રહી શકે, બરાબર. એ તમને હંમેશા માટે નેગેટિવ રિઝલ્ટ આપે. ઈશાનની અંદર જનરલી દેવસ્થાન ના હોય અને જો વોશ એરિયા કે બાથરૂમ હોય તો સૌથી વધારેમાં વધારે પ્રોબ્લેમ થતો હોય તો મેડિકલ ઇશ્યુઝ. તમારા દવાઓનો ખર્ચો વધી જાય, કોઈ બહુ મોટો ડિઝીઝ થાય, કન્ટિન્યુએશનમાં એક જણ માદું પડે, બીજું જણ માદું પડે, આ ચાલ્યા જ કરે. અને ઘરની અંદર ઝઘડા, કકળાટ, આ બધી જ વસ્તુઓ ઈશાન ખૂણાની અંદર જો વોશરૂમ હોય તો ચાલે. પણ સૌથી મોટામાં મોટો પ્રોબ્લેમ છે એ મેડિકલ ઇશ્યુ. સમજો હવે કોઈ ભાડે રાખ્યું હોય, ઓફિસ છે કે ઘર છે, તો બધામાં એ વસ્તુ લાગુ પડે? હા જી, બધા. તો એને ઉકેલવાનો રસ્તો કઈ કે એવું કઈ? ના, ઈશાન ખૂણાની અંદર વોશ એરિયા હોય તો એને ઉકેલવાનો કોઈ જ રસ્તો નથી. એને ત્યાંથી કમ્પલસરી તોડી જ નાખવું પડે.
એને તોડવું જ પડે. કારણ કે ખોટો ખર્ચો તમે વિધિ વિધાનમાં અને અંધશ્રદ્ધામાં પડીને કરો અને એ પછી પણ તમને એનું પરિણામ નથી જ મળવાનું, એ મને ખબર જ છે. પણ હું મારા પોતાની કમાણી માટે મારા ક્લાયન્ટને કોઈ દિવસ હેરાન ના કરી શકું, કારણ કે હું પોતે પણ જાણું છું કે 6 મહિના પછી પ્રોબ્લેમ ત્યાંનો ત્યાં જ રહેવાનો છે. બરોબર, ખ્યાલ આવે? એટલે ઈશાનમાં વોશરૂમ હોય, અગ્નિ ખૂણામાં બેડરૂમ હોય, આ વસ્તુ કોઈ પણ રીતે અલાઉ નથી. કોઈ બી ઘરમાં ઝઘડા થતા હોય કાં તો પૈસા ટકતા ના હોય તો એનો શું વાસ્તુ દોષ હોઈ શકે છે? જો ફેમિલીની અંદર ડિસ્પ્યુટ હોય, સપોઝ હસબન્ડ વાઈફ વચ્ચે ડિસ્પ્યુટ હોય તો અગ્નિ ખૂણાનો માસ્ટર બેડરૂમ હોય તો હસબન્ડ વાઈફ વચ્ચે ડિસ્પ્યુટ થઈ શકે, બરાબર. અથવા તો ઉત્તર પૂર્વમાં મેં હમણાં પહેલાં જ વાત કરી કે ઈશાન ખૂણાની અંદર જો માસ્ટર બેડરૂમ હોય તો પણ બંનેની અંદર ઝઘડા થાય, બંનેમાંથી કોઈકને હેલ્થ ઇશ્યુઝ થાય. અગ્નિ ખૂણાની અંદર જો એક્સટેન્શન હોય, એટલે કે એક પ્લોટ જે છે તમારો અથવા તો પ્રોપર્ટી એક્ઝેક્ટ ચોરસ અથવા લંબચોરસ ના હોય, અથવા તો કયો કોર્નર કટ થાય છે તમારા પ્લોટની અંદર, એ જાણવું બહુ જ અગત્યનું છે. આ ઉપરાંત તમારું ઘર છે એનું સેન્ટર એને બ્રહ્મસ્થાન કહેવાય. બ્રહ્મસ્થાનની અંદર સૌથી વધારે વેઇટ કોન્સન્ટ્રેશન હોય, કોઈ પણ વજનદાર વસ્તુ પડી હોય તો પણ તમારા ફેમિલીની અંદર હેલ્થ પ્રોબ્લેમ થાય, ફેમિલીની અંદર ડિસ્પ્યુટ થાય, અથવા તો તમારી સોર્સ ઓફ ઇન્કમ છે એની ઉપર તમને ઇફેક્ટ જોવા મળે. સૌથી આઈડિયલ સિચ્યુએશનની અંદર તમે કંઈ પણ ના હોય પણ તમારું ઉત્તર દિશાની અંદર એક બારણું પણ તમે પ્રવેશ દ્વાર તરીકે કરી દો તો પણ તમને સારામાં સારા રિઝલ્ટ આની અંદર જોવા મળે. એવું કેમ? ઉત્તરની અંદર બારણું કરો તો કેમ? તો ઉત્તર દિશા છે એ કુબેરની દિશા છે, રાઈટ? તો ઉત્તર દિશામાં તમે બારણું કરો તો તમારા ધનનો ફ્લો છે એ હંમેશા ચાલુ ને ચાલુ રહે. એટલા માટે તમારા જન્માક્ષરની અંદર, જન્મકુંડળીની અંદર ભલે તમે ઉત્તરનું બારણું રાખો, દક્ષિણનું કે પશ્ચિમનું કોઈ પણ રાખી શકો, પણ એક બારણું હંમેશા ઉત્તરમાં રાખો અને ઉત્તર બાજુનો ભાગ જે છે એ હંમેશા ખુલ્લો રાખો. એટલે હંમેશા લક્ષ્મીનો ફ્લો છે, તમારી સોર્સ ઓફ ઇન્કમ છે એ હંમેશા માટે ચાલુ રહે. બધા ગ્રહને તમે બધા જે કહેતા હોય કે અલગ અલગ સ્થાને જ્યારે જન્મ્યા હોય ત્યારે અલગ અલગ સ્થાને એવી રીતના હોય, તો આ વિધિથી ગ્રહને મજબૂત કરતા હોય છે ને એવી રીતના હોય છે, તો એ ફેર પડે નથી? શું છે? હા, ચોક્કસ ફેર પડે. સૌથી પહેલું મેં પહેલાં કહ્યું કેમ કે જન્માક્ષર કુંડળીની અંદર તમારે એનાલાઇઝ કરવું પડે કે તમારા માટે ફેવરેબલ ગ્રહો અને અનફેવરેબલ એટલે કે મેલિફિક ગ્રહો. તો હું એક ટેબલના ફોર્મમાં તમને સમજાવું કે જે એક મેલિફિક છે અને એક ફેવરેબલ છે. તો ફેવરેબલ ગ્રહોનું બળ હંમેશા કુંડળીની અંદર વધારે હોવું જોઈએ અને જે અશુભ ગ્રહો છે તમારા માટે મેલિફિક ગ્રહો છે એનું બળ હંમેશા કુંડળીની અંદર ઓછું હોવું જોઈએ. હવે જો બાય બર્થ તમારા ચાર્ટની અંદર હવે કુંડળી એક જ કુંડળી જોઈને તમે કોઈ પણ ગ્રહનું બળ નક્કી ના કરી શકો. એક જ વ્યક્તિની ટોટલ 16 કુંડળી હોય, 16, એને ષોડશ વર્ગીય કુંડળી કહેવાય. એ 16 કુંડળીની અંદર તમારો ગ્રહ કઈ રાશિમાં છે, એના મિત્ર રાશિમાં છે, એની શત્રુ રાશિમાં છે, એનું બધું જ સમરાઇઝ કરી અને તમે કોઈ પણ ગ્રહનું બળ નક્કી કરો. હવે જો એ ગ્રહ તમારા માટે શુભ છે અને બળવાન છે તો તમને કોઈ પ્રોબ્લેમ નથી આવવાના, બરાબર. પણ મેલિફિક ગ્રહો જો એના કરતાં બળવાન હોય, અશુભ ગ્રહો એના કરતાં બળવાન હોય તો તમે જોબની અંદર તમને પ્રોબ્લેમ આવે. ઘણા બધાને ગમે તેટલી મહેનત કરતા હોય, તમને પ્રમોશન ના મળતું હોય, લેટ મેરેજ થાય, મેરેજ લાઈફ ડિસ્ટર્બ થાય. મેરેજ લાઈફ ડિસ્ટર્બ તો થાય પણ સેપરેશન થઈ શકે, પ્લસ તમને કોઈ પણ કામ કરતા હો તમને એની અંદર રિઝલ્ટ જ ના મળે. કોઈ પણ કામ કરો તો ઓબ્સ્ટેકલ્સ આવ્યા જ કરે. એ ક્યારે આવે કે તમારા અનફેવરેબલ પ્લેનેટ છે, એટલે કે મેલિફિક ગ્રહો જો બળવાન હોય અને ફેવરેબલ ગ્રહો તમારા વીક હોય. હવે બળવાન કરવા અને શાંત કરવા. શાંત કરવા માટે તમે ગ્રહોના યંત્ર ધારણ કરી શકો, અથવા સારામાં સારો ઉપાય યંત્ર પણ ધારણ ના કરો તો એ જે પણ ગ્રહ છે એના મંત્ર હોય, જે બીજ મંત્ર હોય અથવા તો વૈદિક મંત્ર હોય, એ તમે મંત્ર કરો, એનું દાન કરો, કોઈ પણ મૂંગા પ્રાણીઓને ખવડાવો તો એનાથી ગ્રહની શાંતિ થાય. બળવાન કરવા માટે એક જ ઉપાય છે કે તમે એનો જેમસ્ટોન ધારણ કરો. સપોઝ કોઈનો સૂર્ય આપણે બળવાન કરવાનો છે તો તમે માણેક કે રૂબી ધારણ કરી શકો. તમારો બુધ બળવાન કરવાનો છે તો તમે પન્નું અથવા તો ગ્રીન એમેરલ્ડ જેને ઇંગ્લિશમાં કહેવાય એ ધારણ કરી શકો. પણ અગેન કોઈ પણ વ્યક્તિ કોઈ પણ નંગ ધારણ કરી શકે એવું નથી હોતું. તમે પંચાંગમાં, ન્યૂઝપેપરમાં તમે બહુ જ રિપીટેડલી વાંચતા હશો કે આ રાશિવાળાએ આ રત્ન ધારણ કરવું, એવું કોઈ દિવસ નથી હોતું. રાશિ ઉપરથી રત્ન નક્કી થતા જ નથી. તમારા જન્મ કુંડળીની અંદર જે શુભ ગ્રહો છે અને જે ફેવરેબલ, જે યોગકારક ગ્રહો છે એને જ તમારાથી બળવાન કરાય. રાશિના સ્વામીને અથવા તો રાશિના મિત્ર ગ્રહોને કોઈ દિવસ બળવાન કરાય નહીં. આ બહુ જ સિમ્પલ લોજિક છે. ઓકે, બરાબર.
તો સમજો કે અમારા ઓડિયન્સ બધાય છે, બરોબર છે, તો તમે કીધું કે એક રાશિ પ્રમાણે નથી હોતું, તો કોઈ એવું કોઈ મંત્ર કે એવું કંઈ છે કે જે બધાને લાગુ પડતો હોય, કે સમજો કે કોઈને જોબ ન લાગતી હોય, કે સમજો કે કોઈને કંઈ બી ઇસ્યુ આવતા હોય, ફાઇનાન્શિયલ પ્રોબ્લેમ થતી હોય, તો એવું કંઈ મંત્ર કે એવું કંઈ છે? જો ફાઇનાન્શિયલ પ્રોબ્લેમની તો મેં તમને હમણાં જ વાત કરી કે લક્ષ્મીજી, વિષ્ણુ ભગવાન, કનકધારા અને કુબેર, આ ચારમાંથી તમે કોઈ પણ આરાધના કરો, કોઈ પણ સાધના કરો મંત્રની, તો ડેફિનેટલી તમારી સોર્સ ઓફ ઇન્કમમાં પોઝિટિવ સાઇડ રિઝલ્ટ તમને મળવાનું જ છે. પણ હું જનરલ એટલા માટે નથી કહેતો બધાને, બીકોઝ મેં તમને કીધું કે જન્માક્ષર, જન્મકુંડળી એનાલાઇઝ કર્યા વગર તમે કોઈને સોલ્યુશન ના આપી શકો. બળવાન કરવાનું છે અથવા તો શાંત કરવાનું છે, એ હંમેશા દરેક વ્યક્તિના દરેક જન્મકુંડળી પ્રમાણે અલગ અલગ હોય. તમારું અલગ છે, બહેનનું અલગ છે, ભાઈનું અલગ છે. દરેક વ્યક્તિ, મારું, તમારું, કોઈ દિવસ રાશિ ઉપરથી રત્ન ધારણ ના કરાય. નહીતર 100% એમાં તમને નેગેટિવ રિઝલ્ટ જ મળે. ખાલી મારી મિથુન રાશિ છે એટલે હું બુધ પહેરી લઉં, મારી વૃશ્ચિક રાશિ છે એટલે હું મંગળ પહેરી લઉં, એવું કોઈ દિવસ નથી હોતું. એટલે તમારા અને દરેક વ્યક્તિ માટેની જરૂરિયાત, કોને શાંત કરવાનો છે, કોને બળવાન કરવાનો છે, એ તમે કુંડળીને એનાલાઇઝ કર્યા વગર કોઈ પણ સંજોગોમાં તમે ગાઈડ ના કરી શકો. પણ હવે સમજો કે લોકો આગળ અત્યારે મેઇન વસ્તુ આ કે ચાલો એ પૂછી તો લે કોઈને, પણ એ સાચું કે છે ખોટું કે છે એ કેવી રીતના? કારણ કે તમને ખબર જ હશે કે અત્યારે એસ્ટ્રોલોજીને લઈને એપો બી આવે છે, ઘણી એપ બી આપણે નામ નથી ત્યાં, પણ ઘણી એપ્લિકેશન બી છે, 5 રૂપિયાના વિડીયો કોલ કરીને એમની જ્ઞાતિની. તો હવે લોકો વિશ્વાસ કેવી રીતના કરે કે કેમની આગળ જવું જોઈએ, કોની પાસે જવું જોઈએ? વિશ્વાસમાં એવું છે કે એટલીસ્ટ હું એટલું તો કહી શકું કે વેબસાઇટ કે એપ અથવા તો સોફ્ટવેરની ઉપર આધાર ના રાખો તમે, કારણ કે સોફ્ટવેર છે એ બહુ જ બેઝિક વર્ઝન હોય. એ પણ અગેન મેં તમને કીધું કે હમણાં ન્યૂઝપેપર્સની અંદર જેમ તમે રાશિનું વાંચો છો, એ રાશિ ઉપરથી જ તમને પ્રિડિક્ટ કરે. ઘણા બધા એપ્લિકેશન, ઘણી બધી વેબસાઇટમાં તમે તમારી ડિટેલ નાખો ને તમારો જે ફળાદેશ આવે છે એ 100% સોફ્ટવેર બેઝ છે. બરાબર. તમારા કોઈ પણ ઓળખીતા કે તમે જેની પર પૂરેપૂરો વિશ્વાસ હોય, જે વધારે અનુભવી હોય, એવા જ એસ્ટ્રોલોજરને હંમેશા તમે કોન્ટેક્ટ કરી શકો. અત્યારના જ્યોતિષમાં પણ એવું છે કે 75% એસ્ટ્રોલોજર છે એ લોકોને જન્મ કુંડળી બનાવતા નથી આવડતી. એની પાછળનું કારણ જ એ કે અત્યારે સોફ્ટવેર બેઝ કુંડળી આવી ગઈ. ઘણા બધા ક્લાસીસમાં તમે જશો તો એ લોકો ફળાદેશ જ સીધો શીખવાડે છે. કેમ કે જન્માક્ષરો તમારા કમ્પ્યુટરમાં નીકળી જાય છે. એવું કોઈ દિવસ નથી હોતું. જ્યારે સંધિ લગ્ન, હવે ટેકનિકલી હું તમને સમજાવું કે જ્યારે લગ્ન બદલાતું હોય ત્યારે જો જન્મ થાય તો કમ્પ્યુટર સોફ્ટવેરની અંદર જન્માક્ષર હંમેશા ખોટા આવે. એ સિવાય પાયરેટેડ વર્ઝન હોય એની અંદર પણ જન્માક્ષર દર વખતે અલગ અલગ નીકળે, તો તમે એની ઉપર રિલાય ના કરી શકો. સૌથી પહેલું કુંડળીની અંદર ગણિત આવડવું બહુ જ જરૂરી છે. 1 કે 2 વર્ષની તમારે ગણિતની પ્રેક્ટિસ કરવી પડે કે જન્માક્ષરની 16 કુંડળીઓ, એની વિષોત્તરી મહાદશા, ચલિત કુંડળી, નવમાંશ કુંડળી, આ દરેક કુંડળીઓ તમને જાતે કાઢતા આવડતી હોય તો જ તમે એનું બળ વ્યવસ્થિત નક્કી કરી શકો કે કયા ગ્રહનું બળ કેટલું છે અને એને બળવાન કરવાથી તમને શેનો ફાયદો થાય. અને જો આટલું તમે કરી આપો તો ડેફિનેટલી કોઈ પણ વ્યક્તિને ફાયદો જ થાય જ, એમાં કોઈ સવાલ જ નથી આવતો. કારણ કે તમે બહુ સાયન્ટિફિક વેમાં જાઓ છો. આજે કોઈ પણ આ કેવું છે કે તમે કોઈ પણ હોસ્પિટલમાં જાઓ અને ડોક્ટર્સ તમને 10 રિપોર્ટ કરાવે, હવે 10 રિપોર્ટમાંથી 9 રિપોર્ટ નોર્મલ આવે અને એક રિપોર્ટ એબનોર્મલ આવે તો એને ખબર પડે કે એને તકલીફ શું છે. પણ એ ક્યારે કર્યું કે તમે રિપોર્ટ કર્યા ત્યારે. બરાબર. એ જ રીતે તમે જન્મ કુંડળી તમને બનાવતા આવડતી હોય, તમને 100% એનું ગણિત ખબર હોય. ફળાદેશ તો બહુ ઇઝી પછી થાય. તમે 20-25 વર્ષની પ્રેક્ટિસ કરો ને તમને પછી ફળાદેશ ઇઝી લાગે. પણ સૌથી પહેલું સ્ટેજ જ વેદિક એસ્ટ્રોલોજીની અંદર ગણિત છે. અને એ ગણિતની અંદર કેલ્ક્યુલેટરનો ઉપયોગ ના થાય, કારણ કે મિનિટ અને સેકન્ડનું ગણિત છે. કેલ્ક્યુલેટરમાં યુઝ હંમેશા ડેસિમલ સિસ્ટમનો થાય. બરાબર. જ્યારે એ ગણિત જે છે હંમેશા હાથથી કરવું પડે. એટલે કુંડળી જો તમે હાથથી બનાવો તો જ તમને પ્રિડિક્શન સારામાં સારું આવડે, કારણ કે તો જ તમને ખબર પડે કે કયો ગ્રહ સાચે અશુભ છે, કયો શુભ છે, કયો બળવાન છે, કયો નિર્બળી છે. આ 4 વસ્તુને તમે એનાલાઇઝ કરો તો જ તમે કોઈ પણ વસ્તુના સાચામાં સાચા પ્રિડિક્શન સુધી પહોંચી શકો અને એની સામે તમને સોલ્યુશન આપવું બહુ જ ઇઝી પડી જાય. આજે હું કહું તમને કે તમારા માટે ફેવરેબલ ગ્રહ કયો છે તો એની દશા તમારા લાઈફમાં જ્યારે પણ આવશે ત્યારે ડેફિનેટલી તમને સારામાં સારા રિઝલ્ટ મળવાના છે. પણ પહેલા એ તો નક્કી કરવું પડશે ને કે તમારામાં શુભ ગ્રહ કયો છે. મેં મોસ્ટલી એવું સાંભળ્યું છે કે ક્યારે બી આપણે જન્માક્ષર બનાવડાવવા માટે આપીએ તો એમાં ઇમ્પોર્ટન્ટ હોય છે નેમ, પ્લેસ એન્ડ ટાઈમ.
આ પ્લેસ અને ટાઈમ આટલો બધો કેમ ઇમ્પોર્ટન્ટ હોય છે? કારણ કે દરેક સેકન્ડે ગ્રહોની જે સિચ્યુએશન છે, જે પોઝિશન છે એ બદલાતી હોય હંમેશા માટે. દરેક સેકન્ડે ગ્રહોનું પરિભ્રમણ હંમેશા ચાલુ હોય. કોઈ ગ્રહ એકદમ ઝડપથી ફરતો હોય ને કોઈ ગ્રહ એકદમ ધીમેથી ફરતો હોય. તો આજે સવારે કોઈનો 5:30 જન્મ હોય અને પછી બીજા બાળકનો 6:30 જન્મ થાય તો 1 કલાક જે ગ્રહોનું પરિભ્રમણ હોય એ તમારે એનું કેલ્ક્યુલેશન અલગથી કરવું પડે. એ જ રીતે સ્થળનું ઇમ્પોર્ટન્સ કેમ? તો સ્થળ ઉપરથી જ તમે લોકલ મીન ટાઈમ એટલે કે સ્થાનિક જન્મ સમય હંમેશા માટે કાઢવો પડે. તો એ યુએસની અંદર ટોટલ 4 ટાઈમ ઝોન છે, ઇન્ડિયાની અંદર ખાલી 1 જ ટાઈમ ઝોન છે. તો આપણે અત્યારે અમદાવાદની હું તમને વાત કરીને સમજાવું તો આપણે જે અત્યારે ઘડિયાળમાં જે સમય જોઈ રહ્યા છે એ અમદાવાદનો સમય નથી. અત્યારે 12 વાગ્યાનો સમય ધારો કે બતાવવામાં આવે છે ઘડિયાળની અંદર, તો અમદાવાદની અંદર 39 મિનિટ અને 32 સેકન્ડ અત્યારે ઓછા થયા છે. એ અમદાવાદનો સ્થાનિક સમય અથવા તો લોકલ મીન ટાઈમ તરીકે ઓળખવામાં આવે. એ કમ્પ્યુટરમાં તમારે નાખવાનું નથી હોતું. કમ્પ્યુટરમાં તમારે જે આઈએસટી સ્ટાન્ડર્ડ ટાઈમ નાખો એટલે એમાંથી જન્માક્ષર બહાર નીકળી જાય પ્રિન્ટ આઉટ. પણ ત્યારે બનાવવા બેસો તો સૌથી પહેલું સ્ટેપ આ જ હોય. એ જ રીતે કલકત્તાની વાત કરીએ તો આ જે ઘડિયાળમાં ટાઈમ જોઈએ છે એના કરતાં આશરે 23 મિનિટ 22 થી 23 મિનિટનો સમય છે આ ઘડિયાળ કરતાં આગળ છે. તો આમ જોવા જાવ તો અમદાવાદ અને કલકત્તા એ ટોટલ બંને વચ્ચે 62 મિનિટનો ફેર છે. રાઈટ? તો એ બીકોઝ સૂર્યોદય અને સૂર્યાસ્ત બંને ત્યાં પહેલા થાય, અહીંયા પછી થાય, બીકોઝ એ લોકો ઈસ્ટર્ન સાઈડ છે, આપણે વેસ્ટર્ન સાઈડ છે. તો આ દરેક વસ્તુના દરેક ગ્રહો, લગ્ન અને એક સેકન્ડની અંદર પણ ગ્રહોની પોઝિશન છે એ બદલાતી હોય અને એનાથી મેઇન કુંડળીની અંદર તો એટલો ફરક ના પડે, પણ જે 16 કુંડળી તમે બનાવો એની અંદર ઘણો બધો ફેરફાર તમને જોવા મળે. અને જો એ સ્થાન બદલાઈ જાય, એ રાશિ બદલાઈ જાય તો ગ્રહોનું બળ ખોટું નીકળે. અને ગ્રહોનું બળ જો ખોટું નીકળે તો તમે એનાલાઇઝ ખોટું કરો તો તમે સોલ્યુશનની અંદર તમને સારામાં સારા રિઝલ્ટ ના મળે. અને મતલબ 1-2 મિનિટ હોય કે 10 મિનિટની આસપાસ આમ ટાઈમનો મતલબ કોઈ બી અગર બોર્ન થાય અને 1-2 મિનિટનું મતલબ ખબર ના રહે તો એમાં ડિફરન્સ પડે. સૌથી પહેલો તો હું તમને એક વધારાની વસ્તુ જણાવું કે જન્મ સમય કયો લેવો, આ સૌથી મોટામાં મોટી વસ્તુ છે. તો જન્મ સમય કયો લેવો જોઈએ કે બાળક બહાર આવે અને પછી નાળ એટલે કે અમ્બલિકલ કોર્ડ તમે કટ કરો, ધેટ ઇઝ યોર બર્થ ટાઈમ. કેમ? ઘણા બધા લોકો ખાલી માથું બહાર આવે, ખાલી પગ બહાર આવે અથવા તો માથું દેખાય, બાળક બહાર આવી જાય પણ કટ ના કર્યું હોય હજી તો પણ જન્મ થઈ ગયો એવું માનવામાં આવે છે. હવે કેમ કટ કરો પછી જન્મ સમય ગણવાનો? બીકોઝ તમે કટ કરો એટલે ઇન્ડિવિજ્યુઅલ બાળકનું એક્ઝિસ્ટન્સ છે એ માતાથી સેપરેટ પોતે ક્યારે થયું? જ્યારે કટ થયું. અધરવાઇઝ તો એ બાળક ભલે બહાર છે પણ જ્યાં સુધી તમે કાપતા નથી ત્યાં સુધી એને ઓક્સિજન, ફૂડ એ દરેક વસ્તુ એની માતામાંથી જ મળવાનું છે. એટલે એ જન્મ સમય ના ગણાય. જન્મ સમય હંમેશા બહાર આવીને તમે અમ્બલિકલ કોર્ડ કટ કરો એ જ એને જ જન્મ સમય તરીકે કન્સિડર કરવાનું હોય. અને હમણાં તમે કીધું કે જન્માક્ષરની અંદર 2-5 મિનિટનો ફરક હોય તો એ ઘણી બધી વખતે મેં હમણાં જ વાત કરી કે સંધિ લગ્ન એટલે કે જન્મ સમયે જો લગ્ન તમારું બદલાતું હોય તો અડધી મિનિટની અંદર પણ ફેર થઈ શકે. બરાબર? અને જો સંધિ લગ્ન ના હોય તો 10 મિનિટ 15 મિનિટ સુધી પણ તમારા જન્માક્ષર જે છે એ બદલાય નહીં. મેઇન જન્મ કુંડળી તમારી ના બદલાય પણ 16 વર્ગીય કુંડળી છે એની અંદર તમને ઘણા બધા ફેરફારો જોવા મળે. હજી એક ક્વેશ્ચન એવો મારો હતો કે ઘણીવાર મેં ઘણી જગ્યાએ સાંભળ્યું છે અને જોયું છે, બરાબર છે, કે જેનામાં કુંડળીમાં મંગળ દોષ હોય એ નોન માંગલિક મતલબ કે નોન મંગળ જે દોષ જેને ન લાગતો એની જોડે મેરેજ કરે તો કંઈક ને કંઈક બાધાઓ આવતી હોય કે આવું હોય તો એના ઘણા લોકો કરી દેતા હોય કે તમને ખબર હોય તો ઐશ્વર્યા રાય નો અભિષેક બચ્ચન છે, બરાબર, એ બંને વચ્ચે હ્યુજ ડિફરન્સ છે. અને બીજું બી કે એમને મંગળ દોષ હતો તો બી એમને લગ્ન કર્યા, કંઈક 7 વાર ઐશ્વર્યા એ બીજા અલગ લોકો લાઈક અલગ લોકો નહીં પણ શું કહેવાય ઝાડ જોડે ને એમની જોડે કરીને કર્યા. તો એ એનાથી એવું હોય છે કે પછી શું? જો આ સોલ્યુશન છે એ જ્યોતિષની અંદર જ આપેલું છે આઈડિયલી કે કોઈ પણ કન્યાને મંગળ દોષ હોય અને મેલ પાર્ટનર જે છે એને ના હોય તો એ છોકરી જે છે એના મેરેજ જે છે એ કુંભ સાથે કરવાનો, મતલબ કે માટીનો ઘડો હોય. હવે એ માટીના ઘડા સાથે એને મેરેજની જેમ વિધિ થાય એવી રીતે પૂરેપૂરી વિધિ કરવાની હોય અને પછી એ ઘડો ફોડી નાખવાનો. એને એવી રીતે કન્સિડર કરવામાં આવે છે કે ફર્સ્ટ મેરેજ છે એ ડિસ્ટ્રોય થઈ ગયું. ઓકે, બરાબર? હા.
અને પછી હવે જે એકચ્યુઅલ હસબન્ડ સાથે જે છોકરા સાથે મેરેજ થઈ રહ્યા છે એ એના સેકન્ડ મેરેજ છે. એટલે ફર્સ્ટ મેરેજ એ ઓલરેડી ડિસ્ટ્રોય થઈ ગયું અને હવે સેકન્ડ મેરેજ છે. એનાથી ઊંધું કોઈ પણ છોકરાને જો મંગળ દોષ હોય અને છોકરીને ના હોય એ વખતે અર્ક વિવાહ એટલે જે આંકડાનું ઝાડ આવે, શ્વેતાર્ક કે કોઈ પણ આર્કનું ઝાડ આવે એની સાથે એના મેરેજ કરવામાં આવે અને પછી એને વહેતા પાણીમાં નાખી દેવાનો એ આખા પ્લાન્ટને. એટલે એ એનું મેરેજ જે છે એ ડિસ્ટ્રોય થઈ ગયું અને પછી એના જે મેરેજ ફિમેલ સાથે થાય એ એના સેકન્ડ મેરેજ છે. પણ હું તમને બહુ સાચું કહું, આ ઉપાય આપેલા છે પણ એને કોઈ ગેરંટી નથી. સૌથી પહેલી વસ્તુ એ છે, હું પોતે જાણું જ છું કે આ ઉપાય છે પણ હું ક્યારેય કોઈને આ ઉપાય કરવા માટે કહેતો નથી, બિકોઝ મને ખબર છે કે ધીસ ઇઝ નોટ ગેરંટીડ અને એ આગળ જઈને તમને 100% આમાં સારા રિઝલ્ટ આવશે જ એવું છે નહીં. લખેલું છે એ સાચી વાત છે, બરાબર, તમે જાણેલું છે એ પણ સાચી વાત છે, પણ હું પ્રેક્ટિકલી અને પર્સનલી કોઈને આ પ્રકારની સલાહ નથી આપતો કે તમે આવું કરશો તો ચાલશે. આઈડિયલી સારામાં સારી વસ્તુ બંનેની જન્મ કુંડળીને તમે મેળવીને આગળ વધો એ સારામાં સારું સોલ્યુશન છે. અને જન્મ કુંડળીની અંદર ઘણી બધી વસ્તુઓ મેળવવાની હોય છે. ખાલી ગુણાંકનો બેઝ અત્યારે લોકો લે છે એ બિલકુલ જ ખોટું છે. મારી પાસે પ્રેક્ટિકલી એટલી બધી કુંડળીઓ છે કે જેના 36માંથી 32 ગુણાંક મળેલા હોય તો પણ 30 દિવસ બી લોકો જોડે નથી રહેતા અને 36માંથી 5-10 ગુણાંક કે 15 ગુણાંક મળતા હોય તો પણ 50 વર્ષ સુધી મેરેજ લાઈફમાં કોઈ જ પ્રોબ્લેમ નથી થતો. એટલે મહેરબાની કરીને દરેકને એવું કહેવાનું કે તમે ખાલી ગુણાંક ઉપર ના જાઓ, કારણ કે ગુણાંક તો ખાલી નક્ષત્રથી ઉપર ટેબલ જ, ગુણાંક તો કોઈ બી જોઈ શકે. લેમેન પણ કોઈ પણ જેને કશું જ જ્ઞાન નથી, પંચાંગની અંદર એક પેજ જ છે, પંચાંગની અંદર એમાં ટેબલ જ છે કે છોકરીનું નક્ષત્ર અને છોકરાનું નક્ષત્ર કેટલા ગુણાંક આવે છે, પણ એ બિલકુલ બી રિલાયેબલ નથી. કેટલા બધા હું કેસીસ તમને બતાવું કે ઢગલો ગુણાંક મળતા હોય તમારા તો પણ મેરેજ લાઈફ ડિસ્ટર્બ થાય અને બિલકુલ ઓછા ગુણાંક હોય તો પણ વર્ષો સુધી કોઈ પ્રોબ્લેમ નથી થતો. બરાબર, એટલે ખાલી ગુણાંક નહીં, હું તો એકચ્યુઅલી તો ગુણાંક જોતો જ નથી. બરાબર, બીકોઝ બંનેની કુંડળીનું લગ્ન મેળાપક અને ભાવ મેળાપક કહેવાય એને સારી લેંગ્વેજમાં, તમને ટેકનિકલ લેંગ્વેજમાં કહું તો લગ્ન મેળાપક અને ભાવ મેળાપક મતલબ બંનેનું 1લું, 5મું અને 7મું સ્થાન અને એના ગ્રહો એ બંને વચ્ચે જો મિત્રતા હોય તો ડેફિનેટલી ગુણાંક ઓછા હોય તો પણ કોઈ પ્રોબ્લેમ નથી થતો. આજકાલ લોકોમાં અંધવિશ્વાસ બહુ વધી ગયો છે, જેમ કે આ જ છે, નાની નાની વસ્તુમાં બધી જ વસ્તુમાં ડાઉટ કરશે કે મેં આ વસ્તુ આમ કરી તો મારી સાથે આમ થયું, આમ કરી તો આમ થયું. તો તમે આપણા પબ્લિકને શું કહેશો? જો સૌથી પહેલું તો અગત્યની વસ્તુ, એસ્ટ્રોલોજીની અંદર અંધવિશ્વાસને કોઈ સ્થાન જ નથી. બરાબર, 100% વૈદિક એસ્ટ્રોલોજીની અંદર ગણિત અને વિજ્ઞાન આ બે જ વસ્તુ આવે, એટલે અંધશ્રદ્ધા, અંધવિશ્વાસ આની અંદર આવતું જ નથી. ઘણા બધા લોકો કહે છે કે મની પ્લાન્ટ અહીંયા રાખો, જેડ પ્લાન્ટ અહીંયા રાખો, કે ઘરમાં કેક્ટસ ના રખાય. તમે ઘણા બધા બુકમાં પણ વાંચતા હશો કે આ પ્લાન્ટ અહીંયા વાવવો જોઈએ. એ વસ્તુ કદાચ કેટલા હદે સાચી પણ હશે, પણ તમે મહેનત ના કરો અને ખાલી મની પ્લાન્ટ લગાવો તો એનાથી કંઈ પૈસા નથી આવવાના. બરાબર છે, ડેફિનેટલી. પ્લસ એ જ રીતે એસ્ટ્રોલોજીકલ પોઈન્ટ ઓફ વ્યૂની જો વાત કરીએ તો તમારા ગ્રહો જેટલા બળવાન થાય અને જે અશુભ ગ્રહો જેટલા નિર્બળી થાય, જેનું બળ ઓછું થાય, તો જ તમને લાઈફની અંદર પ્રોગ્રેસ, ગ્રોથ આ બધી જ વસ્તુઓ મળવાની છે. જ્યોતિષને, અંધશ્રદ્ધાને આમ જોવા જાવ તો દૂર દૂર સુધી સંબંધ નથી અને આમ જોવા જાવ તો બહુ જ નજીકથી સંબંધ છે. આજે તમે મારા ક્લાયન્ટ છો અને હું તમને ગાઈડ કર્યા વગર જ ખોટી વસ્તુમાં ગભરાવું કે તમે આમ નહીં કરો તો 2 વર્ષ પછી તમારો સમય ખરાબ આવવાનો છે, 6 મહિના પછી તમારું આ થવાનું છે, એવું કોઈ દિવસ ના હોવું જોઈએ. કારણ કે ગાઈડલાઈન છે અને તમને ખબર હોય કે મારે અહીંયા રોકાણ અહીંયા કરવાનું છે, મારે રોકાણ અહીંયા નથી કરવાનું. એક એક્ઝામ્પલ આપું, કોઈ માણસના નસીબમાં સ્ટોક માર્કેટનો પૈસો નથી. બરાબર, હવે એવો માણસ જો સ્ટોક માર્કેટની અંદર ઇન્વેસ્ટ કરે તો ડેફિનેટલી પૈસા જવાના છે. બરાબર, તો હું તમને એવું ગાઈડ કરી શકું કે તમે ઇન્વેસ્ટમેન્ટ ક્યાં કરી શકો, તમારા માટે સેફ ઇન્વેસ્ટમેન્ટ કયું છે. બરાબર, હું તમારા ગયેલા પૈસા પાછા નથી લાવી આપવાનો. એસ્ટ્રોલોજીની અંદર એવું કોઈ સોલ્યુશન નથી કે તમે કોઈને પૈસા આપી દીધા અને લાવો હું તમને યંત્ર બનાવી આપું કે હું તમને કોઈ વિધિ વિધાન કરી આપું અને પૈસા પાછા આવી જાય. એવું કશું જ નથી. તમે ફક્ત અને ફક્ત એને ગાઈડલાઈન તરીકે લો, તમે ફક્ત અને ફક્ત એને ગણિત અને વિજ્ઞાનના બેઝથી તમે જો એનું માનો તો ડેફિનેટલી સારામાં સારું રિઝલ્ટ તમને જોવા મળે. એટલે સર્વેને એટલું વિનંતી કે આમાં અંધવિશ્વાસ જેવું કશું છે જ નહીં. તમે જે પણ છે તમારા જન્મના ગ્રહો ઉપર જ દરેક વસ્તુ તમારી આધાર રાખે છે. બરાબર, તમે કીધું કે જે વસ્તુ મની પ્લાન્ટ ખાલી રાખી
તો એનાથી થવા નથી, કામ કરવાનું પણ તો એની સાથે નસીબનું શું છે કે સમજો તમારું તમે મહેનત તો કરો છો, તેમાં નસીબનો બી ખેલ છે શું છે? નસીબ એ જ તમારા કર્મ પ્રમાણે તમારા જે કુંડલીના ગ્રહો પડ્યા છે એ જ તમારું નસીબ છે. બરાબર. જે પૂર્વ પુણ્ય મતલબ કે ગયા જન્મમાં તમારા જે પણ કર્મ હતા એ જ પ્રમાણે તમારું ગ્રહોનું બળ, તમારું ફેમિલી, તમે કઈ જોબ કરશો, તમે કયા કયા વ્યક્તિઓ જોડે સંબંધ રાખશો, એ બધું જ એના ઉપરથી નક્કી થાય. ગયા જન્મમાં અત્યારે આપણે રોડ ઉપરથી પસાર થતા હોય તો 100-500 માણસ તમને રસ્તામાં મળે, દરેકની સાથે તમે ઊભા થઈને હાય હેલો નથી કરતા, પણ અમુક વસ્તુ તમને બહુ જ સારી લાગતી હોય, અમુક દૂરનો વ્યક્તિ હોય તો પણ તમને એની સાથે તમારા વાઇબ્સ વધારે સારા મળે. તો આ દરેક વસ્તુ ઇન્ટરકનેક્ટેડ છે કે ગયા જન્મમાં કંઈક ને કંઈક તમારું બાકી હતું એટલા માટે તમને આ જન્મમાં મળે છે. તો નસીબ એટલે શું? તમારું કર્મ એ જ તમારું નસીબ છે. તમે સારા કામ કરો, શુભ કામ કરો, કોઈનું કશું બગાડો નહીં, તો એ જ તમારું નસીબ સારું જ થવાનું છે. અને તમારા ગ્રહોને તમે બળવાન કરો તો બીજું કશું કરવાની જરૂર જ નથી. આમાં અંધશ્રદ્ધા બિલકુલ નથી. એટલે જ્યોતિષમાં કોઈ વિધિ વિધાન નથી, તમે સમજો વસ્તુને. બરાબર. હું એવું કરી આપું કે લાવો તમે 50,000 કે લાખ રૂપિયા આપો કે 51,000 આપો, હું તમને આ વિધિ કરી આપું, તો હું મારું પોતાનું ના કરું, તમારામાં શું કામ કરું? બરાબર છે. એટલે એવું બિલકુલ જ માનવાની જરૂર નથી અને એવું આઈડિયલી છે પણ નહીં. તો તમને કોઈ પણ આ પ્રકારની વસ્તુ કરે તો એ ક્યાં જ્યોતિષ નથી. બરાબર. સાચો જ્યોતિષ એ કોઈ દિવસ આવી રીતે વિધિ વિધાનની વાત ના કરે, કારણ કે જ્યોતિષની અંદર આ પ્રકારના વિધિ વિધાન આવતા જ નથી. ઓકે, બરાબર. વચ્ચે એક મેં વિડીયો જોયો હતો કે એક છોકરી હતી, એ પ્રોજેક્ટ કરતી હતી અને વારે ઘણે ભગવાનને કહેતી હતી કે ભગવાન, મેં તો આખી મારી લાઈફમાં સારા જ કામ કર્યા છે, તો કેમ મારી ભેગું આવું થાય છે એમ. તો ભગવાને સિમ્પલ રીતે એને સમજાવ્યું કે અત્યારે તું શું કરે છે. એટલે એને એવું કીધું કે હું અત્યારે પ્રોજેક્ટ ઉપર વર્ક કરું છું. તો કે આજે તે ક્યાં કપડાં પહેર્યા છે? તો કે આજે મેં આ ટી-શર્ટ ને જીન્સ પહેરી છે. તો કે આ પ્રોજેક્ટ તું બનાવી રહીશ તો કેટલા દિવસમાં બનશે અને તને એનું પરિણામ ક્યારે મળશે? તો કે હું આ 10 દિવસમાં બનાવીશ, 2 દિવસ બોસ જોશે અને 13મા કે 14મા દિવસે મને આનું પરિણામ મળશે. તો કે તું 14 દિવસ સુધી આ એકને એક જ કપડાં પહેરી રાખીશ? બરાબર છે. તો કે ના, 14મા દિવસે તો મારા કપડાં અલગ હશે. તો કે તું કામ અત્યારે કરે છે અને એનું તને રિઝલ્ટ મળશે 14મા દિવસે, ત્યાં સુધી તે કેટલા કપડાં બદલી લીધા હશે. તો એમ જ વસ્તુ લાઈફ છે. તે સમજ કે એક શરીર ધારણ કર્યું છે અત્યારે, રૂહ તો તારી પહેલેથી છે, તારી આત્મા છે એ તો પહેલેથી છે, તો તારું ક્યાં જન્મનું કેવું હશે? હા, હું એ જ કહું છું ને કે તમારા જે પણ પુણ્ય છે, પૂર્વ પુણ્ય જેને કહેવાય, એના ઉપર જ તમને આ ફેમિલી, ફ્રેન્ડ સર્કલ, આ બધી જ વસ્તુ એ જ પ્રમાણે મળે અને ગ્રહોની પોઝિશન એ જ પ્રમાણે મળે કે તમારે જે ભોગવવાનું છે એ આ જ જન્મ. અને ભોગવવાનું એટલે સારું જ ભોગવવાનું એવું નથી, સારું ખરાબ બંને જીવનની અંદર ભોગવવાનું છે. બરાબર. એટલે નસીબ, કર્મ અને જ્યોતિષ, આ ત્રણે તમે જોડીને જો સારી રીતે એનાલાઇઝ કરો તો ડેફિનેટલી તમને સારામાં સારા રિઝલ્ટ મળે. આમાં અંધશ્રદ્ધા ક્યાંય દૂર સુધી નથી. એટલે બિલકુલ પણ એવું નથી માનવાનું કે હું આજે યલો કપડાં પહેરીશ કે રેડ કપડાં પહેરીશ તો મને નેગેટિવ રિઝલ્ટ મળશે, મેં આજે બ્લેક પહેર્યા છે એટલે મને આવું થાય છે, એવું બિલકુલ માનવાની જરૂર નથી. બિકોઝ આ અત્યારે 5 વર્ષથી તમે કલર થેરાપીનું કરો છો, તો એનો મતલબ એવો છે કે 10 વર્ષ પહેલા કે 50 વર્ષ પહેલા આ જ કલરના કપડાં પહેરતા હતા, એવું તો હતું જ નહીં. અને તોય લોકોનું મહેનતથી કામ ચાલતું જ હતું, તોય બધાના ફેમિલી હતા, તોય બધાના સુખ થતું હતું, જોબ, બિઝનેસ બધાના ચાલતા હતા. બરાબર. એટલે ખાલી કલર થેરાપી ઉપર કે ખાલી ન્યુમરોલોજી ઉપર કોન્સન્ટ્રેટ કરવાની જરૂર નથી. સૌથી પહેલું જ્યોતિષ એ બહુ જ અગત્યની વસ્તુ છે. મેં પહેલાં જ કીધું કે કોઈ પણ શાસ્ત્ર, ન્યુમરોલોજી, હસ્તરેખા એટલે કે પામ રીડિંગ, ફેસ રીડિંગ, આ બધાથી એસ્ટ્રોલોજી એટલે કે જ્યોતિષ સૌથી ઉપર છે. કે કોઈ પણ શાસ્ત્રની અંદર ગ્રહોનો પીરિયડ મતલબ સમયગાળો તમને નથી આપતા. તો અને આની અંદર તમે જન્મ થાય તમારો ત્યારથી 120 વર્ષનો સમયગાળો તમને ખબર હોય કયા ગ્રહોની દશા કઈ તારીખે કઈ મિનિટે ચાલુ થશે, તો તમને દરેક ગણિતથી તમે શોધી શકો કે કઈ ઉંમરે નોકરી મળશે, કયું તમારું વિદ્યા અભ્યાસ એજ્યુકેશન થશે, ક્યારે તમારા મેરેજ થશે, અબ્રોડ જવાનું છે નથી જવાનું, આ દરેક વસ્તુની ખબર તમને કુંડલીથી ખબર પડી શકે. બરાબર. તો શું કહેશો મારા વ્યુઅરને કે હવે શું કરવું જોઈએ અથવા તો? બસ વ્યુઅરને એટલું જ જણાવવાનું કે
કુંડળીની અંદર ડેફિનેટલી માનવાની જરૂર છે, પણ એને તમે ગાઈડલાઈન તરીકે લો. કોઈ પણ એ ચમત્કાર નથી અથવા તો અંધશ્રદ્ધામાં ના પડો. કોઈ પણ જ્યોતિષ જે વ્યવસ્થિત ભણેલો હોય, વ્યવસ્થિત વિદ્વાન હોય, એની જ તમે સલાહ લઈને આગળ ચાલો. અને કોઈ જ્યોતિષ તમારું ભવિષ્ય બદલી નથી શકવાનો. ડેફિનેટલી તમને ગાઈડ કરી શકે કે સારું શું છે, ખરાબ શું છે. એટલે મહેરબાની કરીને અંધશ્રદ્ધામાં ના પડો. મજા આવી તમારી સાથે પોડકાસ્ટ કરીને. Thank you so much. તમને કેવું રહ્યું? બહુ સરસ યાર, થેન્ક યુ સો મચ. તમને કેવું લાગ્યું? બસ સરસ લાગ્યું. ને તમારા જે પણ વ્યુઅર્સ છે એ લોકોને મારા થકી સારામાં સારું અને જેની ઉપર જે જ્ઞાન ઉપર રિલાય કરી શકે અને કોઈ પણ અંધશ્રદ્ધામાં ના પડે એવી આશા. બીજું બી હું એ કહીશ કે અમે બી ઘણા ટાઈમથી ઓળખીએ છીએ અને ઘણું અમારું બી જોયું છે. ઇફ તમારે બી સમજો કે હું એ જ કહીશ કે આમાં હું કંઈક લાઈક વધારે ચડાય કેવી રીતના નહીં, પણ તમારે બી જો કાંઈ બી પ્રોબ્લેમ કે એવું કાંઈ હોય તો સરને જરૂર મળી શકો છો. ડિસ્ક્રિપ્શનમાં કોન્ટેક્ટ નંબરને તમને આપ્યું છે. જો તમારે બી કોન્ટેક્ટ કરવો હોય તો સરનો તમે કરી શકો. તમને સાચા ગાઈડન્સ તમે જોયું એ પ્રમાણે સાચું, ખોટું નહીં, અને ના કાંઈ મંત્ર વિધિ કોઈ પ્રકાર એવું નહીં. તમને જે હશે સાચું તમને ગાઈડન્સ કરશે. અને બસ આ જ છે જો અમારા પોડકાસ્ટને આપી દે એન્ડ. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ પોડકાસ્ટ. અગર તમને વિડીયો ગમ્યો હોય તો કમેન્ટ કરી દો કયો પાર્ટ ગમ્યો, અને કોઈ બી ડાઉટ હોય, તમારે અગર સરને કન્સલ્ટ કરવું હોય તો નીચે નંબર મેન્શન છે તો એની પર કોન્ટેક્ટ કરી દેજો. સર તમને એકદમ પરફેક્ટ આન્સર આપશે, સેટિસ્ફાઈંગ આન્સર આપશે. તો વિડીયોને લાઇક, શેર, કમેન્ટ કરી દેજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો.